વાળ જ છીબડા ગળે અને ચોકીદાર જ ચોર હોય એવી સ્થિતિ ચારે તરફ છે. આ દાહોદનો મનરેગાનું આખું જે કૌભાંડ છે, જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, આજે ગુજરાતમાં એવી સ્થિતિ છે કે આખા ગુજરાતમાં ભાજપનો કેસરી કેસ પહેરો અને જાણે કાળા ધંધા કરવાનો પરવાનો મળતો હોય એવી સ્થિતિનું નહીં. ગૃહ રાજ્યમંત્રી ભાષણો કરે કે વરઘોડા તો નીકળશે, ચમરબંધીને પણ નહીં છોડીએ. તો કાળો વરઘોડો બચુભાઈ ખાબડના પુત્રોનો બિલકુલ કાળો વરઘોડો, આમાં જે અધિકારીઓ પકડાયા છે એમનો રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો જેટલી જગ્યાના કામ કર્યા સિવાય પૈસા ચૂકવાયા છે એ બધી જ જગ્યાએ આ બધાને લઈ જઈને વરઘોડો કાઢો. અમિતભાઈ, તમે તો લાંબા સમયથી બોલતા હતા, તો ક્યારે બચુભાઈએ ફોન ના કર્યો કે રેવા દ્યો ને શું કરવા મારા વિશે બોલો છો? તમને ભલામણો ના આવી ક્યારે? કારણ કે ભલામણોની સિસ્ટમ પાછી બહુ હોય છે ભાજપમાં, તો તમને કોઈ ભલામણ ના કરી કે ભલામણો તમે સાંભળી જ નહીં કોઈ નહીં? ગામથી લઈને ગાંધીનગર સુધી આના હપ્તા પહોંચે છે અને એટલા જ માટે આટલું મોટું કૌભાંડ પકડાયું છે, ફરિયાદ થઈ છે, મંત્રી પુત્રોની ધરપકડ થઈ છે, તેમ છતાં સરકારમાંથી એક પણ વ્યક્તિ એક અક્ષર પણ બોલવા તૈયાર નથી. તમારી અનેક ફરિયાદોમાંથી એક ફરિયાદ ઉપર સરકારે કામ કર્યું, એ દબાણ આવ્યું હશે, અથવા તો ભાજપ જ ઈચ્છતી હશે કે બચુભાઈ ઉપર તપાસ થાય, અથવા તો સરકાર ઈચ્છતી હશે. આવી અનેક ફરિયાદો છે. સરકાર જો વિપક્ષની બધી ફરિયાદો ઉપર ધ્યાન ના આપે તો તમને લાગે છે કે તમામ જગ્યાએથી આ પ્રકારનો ભ્રષ્ટાચાર નીકળે, અથવા તો આ બધી જગ્યાઓ પરનો ભ્રષ્ટાચારને આપણે દૂર કરી શકીએ? પણ અમિતભાઈ, ખાલી રાજીનામાથી શું થશે? આટલા મોટા પૈસા ચાઉ કે છોકરાઓ પોતાની હિંમત ઉપર તો નહીં કરી ગયા હોય? ક્યાંક મંત્રીએ 4 ફોન કર્યા હશે ભલામણના, જોજો મારા છોકરાઓ છે. એટલે દાદા ગંગાજળની વાતો કરે મુખ્યમંત્રી શ્રી. ગંગાજળ ઓપરેશનની શરૂઆત પોતાના મંત્રીમંડળથી કરે અને નિષ્ઠા પ્રમાણિકતાથી કરે તો હું માનું છું કે આમાં સાચો પગેરું મળશે. તો વિપક્ષ તરીકે તમે બોલો, અમારાથી તો બોલાય નહીં, એવી રીતે ખાનગીમાં લોકો કાગળ પણ આપી જાય છે, ફાઇલો પણ. આ કાગળો તમને ભાજપમાંથી જ આપ્યા લાગે છે કોઈએ કે આલ્યો અમિતભાઈ, આ બચુભાઈના છોકરાએ આટલો કૌભાંડ કર્યો છે, તમે જરાક એની વાત કરો. કોઈ સરકાર સામે કોઈ પત્રકાર કંઈ લખે, કોઈ મીડિયા હાઉસ કંઈ બતાવે કે કોઈ વિરોધ કરે તો તરત એને ત્યાં ઈડી પહોંચી જાય છે, ઇન્કમ ટેક્સની રેડ પડે, જીએસટીની રેડ પડે, એસીબી કે પોલીસ પહોંચી જાય. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાયમ ભાષણોમાં કહે છે કે કોંગ્રેસના શાસનમાં રાજીવ ગાંધી એમ કહેતા કે કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલીએ તો 15 પૈસા નીચે પહોંચે. આવા ભાષણો તો ખૂબ કર્યા, એના કોઈ પ્રમાણ ના આપ્યા. પણ આજે અમે નરેન્દ્રભાઈને ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા જ રાજમાં, તમારા જ ગુજરાતમાં, દાહોદમાં કેન્દ્ર સરકારનો જ કાયદો, યોજના, મનરેગામાં તમે ઉપરથી 1 રૂપિયો મોકલતા હશે તો નીચે 1 પૈસો પણ પહોંચતો નથી. પહેલું બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી તાત્કાલિક દૂર કર્યા હોત, એસઆઈટીની રચના કરી હોત, રાજ્ય કક્ષાએથી જે પ્રમાણિક નિષ્ઠાવાન સારા અધિકારીઓ છે એની એસઆઈટી બનાવીને દાહોદમાં મોકલી હોત તો હજુ પણ મોટા માથાઓ બહાર આવે તા કૌભાંડમાં. તો આપણી સાથે વાત કરવા વિધાનસભા નેતા વિપક્ષ અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાયા છે. અમિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. સીધા જ ચર્ચા પર આવીએ કે રાજ્યમાં મંત્રીના દીકરાઓને બધી જ છૂટ, 200, 300, 400 કરોડ રૂપિયાનું આ કૌભાંડ સામે આવી ગયું છે. સરકારમાંથી નૈતિક ફરજના ભાગરૂપે એક પણ વ્યક્તિ એ જવાબ આપવા નથી આવ્યો કે ભાઈ આમાં આમ હતું કે અમે આની ઉપર આ કાર્યવાહી કરીશું. વિપક્ષમાં આપ પહેલેથી આ મુદ્દે બોલતા આવ્યા છો, ત્યારે સરકારનો એક પણ વ્યક્તિ આ મુદ્દે જવાબ નથી આપતો. આ ઘટનાને તમે કેવી રીતે જોવો છો? ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય, વાળ જ છીબડા ગળે અને ચોકીદાર જ ચોર હોય એવી સ્થિતિ ચારે તરફ છે. આ દાહોદનો મનરેગાનું આખું જે કૌભાંડ છે, જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એમાં લોકો સાચું જ કહે છે કે ગામથી લઈને ગાંધીનગર સુધીના લોકો આમાં ભાગીદાર છે. ગામથી લઈને ગાંધીનગર સુધી આના હપ્તા પહોંચે છે અને એટલા જ માટે
આટલું મોટું કૌભાંડ પકડાયું છે, ફરિયાદ થઈ છે, મંત્રી પુત્રોની ધરપકડ થઈ છે, તેમ છતાં સરકારમાંથી એક પણ વ્યક્તિ એક અક્ષર પણ બોલવા તૈયાર નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે કદાચ આ તો અમે પ્રશ્નો ઉઠાયા, વિધાનસભામાં બોલ્યા, પત્રકાર પરિષદો કરી, એફિડેવિટ સાથે પુરાવા આપ્યા, એટલે મજબૂર થઈને સરકારે તપાસ કરવી પડી. પણ હજુ પણ સરકારની ઈચ્છા શક્તિ દેખાતી નથી કે આમાં જે પણ મોટા માથા સંડોવાયેલા હોય એને પર કાર્યવાહી થાય, આખો ભ્રષ્ટાચારનું કૌભાંડ ને બહાર આવે અને તમામ લોકોને સજા થાય એવી માનસિકતા, ઈચ્છા શક્તિ સરકારની દેખાતી નથી. જો એવી ઈચ્છા શક્તિ હોત તો નૈતિકતાના ધોરણે તો બચુભાઈ ખાબડે મંત્રીમંડળમાંથી રાજીનામું ના આપ્યું. પણ જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઓપરેશન ગંગાજળની ખૂબ વાહવાહી લે છે, જો સરકાર આમાં પ્રમાણિક હોત, સરકારની ઈચ્છા શક્તિ હોત અને ખરેખર સાચી તપાસ કરવા માંગતા હોત તો પહેલું બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી તાત્કાલિક દૂર કર્યા હોત, એસઆઈટીની રચના કરી હોત, રાજ્ય કક્ષાએથી જે પ્રમાણિક નિષ્ઠાવાન સારા અધિકારીઓ છે એની એસઆઈટી બનાવીને દાહોદમાં મોકલી હોત તો હજુ પણ મોટા માથાઓ બહાર આવ્યા કૌભાંડમાં, હજુ પણ વધારે લોકોને જેલના સળિયા પાછળ નાખી શક્યા હોત. પણ જે જિલ્લાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપ છે એ જ જિલ્લાના અધિકારીઓ આ કૌભાંડની તપાસ કરી રહ્યા છે. હજુ પણ બચુભાઈ ખાબડ મંત્રી પદે ચાલુ છે, એટલે એમની દબાણમાં, એમની શરમમાં તપાસ થવાની, એટલે એનું પરિણામ કેટલું આવે છે જોઈએ. પણ અમિતભાઈ, દાહોદ પોલીસે તો એમના બંને પુત્રને ધરપકડ કરી અને એમની દાહોદ પોલીસે એની કામગીરી બતાવી છે ત્યાં. કિશનભાઈ, કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર છે, કૌભાંડ છે, એક પથ્થર કે એક ઈંટ પર ના મુકાઈ હોય અને લાખો રૂપિયા ચૂકવાઈ ગયા છે, રેકોર્ડ પર છે. અમે પુરાવા સાથે, એફિડેવિટ સાથે સરકારને બધા જ પુરાવા આપ્યા છે, એટલે મજબૂરીવશ કાર્યવાહી કરવી પડી. પણ એને પરિણામ સુધી લઈ જવું હોય, એને સાચા જે કૌભાંડીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, એને સજા કરાવી હોય, પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસાની જે લૂંટ ચાલી રહી છે, હજુ પણ ભાજપના મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે. કદાચ એના રેલા છે ગાંધીનગર સુધી પહોંચે એવા છે, છેડા ગાંધીનગર પહોંચશે. એના કારણે તપાસને ક્યાંક ને ક્યાંક અત્યારે તો કરે છે, પણ પાછળથી ભીનું સંકેલવાનો પ્રયાસ થશે એવું લોકોમાં ચર્ચાય છે ને એવી પૂરેપૂરી શંકા છે. અને એવું ના થાય એટલા માટે જ બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ અને એસઆઈટી બનાવીને ગાંધીનગરથી પ્રમાણિક અધિકારીઓની તપાસ કરવી. અમિતભાઈ, ઘણી બધી ફરિયાદો તમે દિન પ્રતિદિન સરકારમાં કરતા હોવ છો. બચુ ખાબડવાળો ઇસ્યુ પણ છેલ્લા લાંબા સમયથી તમે પોતે એ વારંવાર સરકારની સામે, મીડિયાની સામે, જાહેર ભાષણોમાં બધે જ તમે આ મુદ્દાને લઈને લોકોની વચ્ચે જતા હતા કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, આ કાગળો છે, આ કાગળો છે. તમારી અનેક ફરિયાદોમાંથી એક ફરિયાદ ઉપર સરકારે કામ કર્યું, એ દબાણ આવ્યું હશે અથવા તો ભાજપ જ ઈચ્છતી હશે કે બચુભાઈ ઉપર તપાસ થાય અથવા તો સરકાર ઈચ્છતી હશે. આવી અનેક ફરિયાદો છે. સરકાર જો વિપક્ષની બધી ફરિયાદો ઉપર ધ્યાન ના આપે તો તમને લાગે છે કે તમામ જગ્યાએથી આ પ્રકારનો ભ્રષ્ટાચાર નીકળે અથવા તો આ બધી જગ્યાઓ પરનો ભ્રષ્ટાચારને આપણે દૂર કરી શકીએ? આજે ગુજરાતમાં સ્થિતિ કેવી છે કે કોઈ વિપક્ષ ફરિયાદ કરે તો એને ધ્યાનમાં નહીં લેવાની, એની તપાસ નહીં કરવાની, એને ન્યાય ના મળે એ માટેના બધા જ પ્રયત્નોને દબાણ ઊભા કરવા. કોઈ સરકાર સામે કોઈ પત્રકાર કંઈ લખે, કોઈ મીડિયા હાઉસ કંઈ બતાવે કે કોઈ વિરોધ કરે તો તરત એને ત્યાં ઈડી પહોંચી જાય છે, ઇન્કમ ટેક્સની રેડ પડે, જીએસટીની રેડ પડે, એસીબી કે પોલીસ પહોંચી જાય. પણ આ કરોડો રૂપિયાનું કૌભાંડ દાહોદમાંથી પકડાય, મંત્રીના બે પુત્રોની ધરપકડ થાય, આટલા દિવસ થયા, હજુ સુધી ઈડી ત્યાં પહોંચ્યું નથી. યસ, હજુ સુધી કોઈ એસીબીની તપાસ ત્યાં પહોંચી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના બેવડા ધોરણો. અમે વારંવાર કહીએ છીએ કે ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લો. ભૂ માફિયા હોય, ખનન માફિયા હોય, ભ્રષ્ટાચારીઓ છે, બળાત્કારીઓ છે, બુટલેગરો છે,
એની સામે કાર્યવાહી થાય, મોટા લોકો સામે કાર્યવાહી થાય, પણ એવું નથી થતું. એક બાજુ નાના લોકોને પકડીને વરઘોડા કાઢે, જાહેરમાં એને મારીને લોકોમાં એક દેખાડવાનો પ્રયત્ન કરે. ગૃહ રાજ્યમંત્રી ભાષણો કરે કે વરઘોડા તો નીકળશે, ચમરબંધીને પણ નહીં છોડીએ. તો કાળો વરઘોડો બચુભાઈ ખાબડના પુત્રોનો બિલકુલ કાળો વરઘોડો, આમાં જે અધિકારીઓ પકડાયા છે એમનો બિલકુલ. રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો જેટલી જગ્યાના કામ કર્યા સિવાય પૈસા ચૂકવાયા છે એ બધી જ જગ્યાએ આ બધાને લઈ જઈને વરઘોડો કાઢો, રિકન્સ્ટ્રક્શન કરો, તો ખબર પડે કે તમારી સરકારના બેવડા ધોરણો નથી. કાયદો બધા માટે સરખો છે. પણ બીજેડ કાંડમાં મંત્રી ભીખુભાઈ પરમાર હોય, એમના દીકરાના નામ આવે તો એની પર કોઈ કાર્યવાહી ના થાય. પેલા લાયસન્સો મણિપુર કે બીજા રાજ્યોમાંથી ખોટા એડ્રેસ બતાવીને હથિયારના પરવાનાના લાયસન્સો લઈ આવે, એમાં મંત્રી મુકેશભાઈ પટેલના પુત્રનું નામ આવે તો એની પર કોઈ કાર્યવાહી કે વરઘોડા ના નીકળે. પણ સામાન્ય લોકો પર કાર્યવાહી કરીને વાહવાહી કરવાની સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે. મુખ્યમંત્રી જે મૃદુ ને મક્કમ કહેવાય, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે, બુટલેગરોને નાબૂદ કરવા માટે, દારૂબંધી કરવા માટે, વ્યસનોને નાબૂદ કરવા માટે, ભૂમાફિયા કે ખનન માફિયાઓને અંકુશમાં લાવવા માટે આ સરકારની ક્યાંય મક્કમતા દેખાતી નથી. એટલે વિપક્ષ તરીકે અમે તો બધા મુદ્દા ઉઠાવીએ છીએ, સતત લડીએ છીએ, અને પુરાવા આપીએ, રજૂઆતો કરીએ, આંદોલન કરીએ, પણ સરકારની ઈચ્છા શક્તિ અને મક્કમતાનો અભાવ હોવાને કારણે ઘણા બધા મુદ્દામાં કાર્યવાહી નથી થતી. પણ એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય, જ્યાં પણ ગેરવહીવટ કે કોઈને અન્યાય અત્યાચાર થાય, એ બધાનો અવાજ પણ બનીશું ને એના માટે લડીશું પણ. અમિતભાઈ, તમને લાગે છે કે બચુ ખાબડમાં એ નૈતિકતા આવે કે ભાઈ આ 150-271 જેટલા પણ કરોડનું અમે બૂચ માર્યું છે સરકારનું જનતાનું, એ પૈસાનો ચેક એ પોતે સરકારમાં આપવા આવે એવી નૈતિકતા ખરી એમની? તમે એવી કંઈ માંગ કરશો કે ભાઈ અમે જેટલા પૈસાનું બૂચ માર્યું છે ફરી અમે સરકારને આપી દઈએ છીએ અને અમે અમારી જાતને ક્લીન સાબિત કરી બતાવીએ છીએ? આવી કંઈ નૈતિકતા દેખાય છે? કારણ કે એવું તો શક્ય નથી. એ વકીલ રાખશે, લડત લડશે, કાયદાનો દુરુપયોગ કરીને જામીન મેળવશે અને આજે નહીં તો કાલે એમને મંત્રી પદેથી હટાવી દેશે, એટલે બધું જ પાછું હતું ત્યાં પહોંચી જશે. કિશનભાઈ, ઈચ્છા શક્તિ જો સરકારમાં હોત તો આટલા વર્ષોથી કૌભાંડ ચાલે છે, 10 વર્ષ કરતા વધારે સમયથી. જો 10 વર્ષની તપાસ થશે તો આનો આંકડો 500 કરોડથી પણ ઉપર પહોંચવાનો. એટલે સરકારમાં ના તો ઈચ્છા શક્તિ છે. જો બચુભાઈનામાં નૈતિકતા હોત તો અત્યાર સુધી પહેલા જ દિવસે રાજીનામું આપ્યું હોત કે ભાઈ હું રાજીનામું આપું છું, આની તટસ્થ તપાસ કરાવો. એટલે સરકારમાં ઈચ્છા શક્તિ પણ નથી ને મંત્રી કે કોઈ બીજામાં એની નૈતિકતા પણ નથી. અને એટલા જ માટે એ સામેથી કંઈ કહેશે એ તો આપણે અપેક્ષા રાખવી ખૂબ ખોટી સાબિત થાય. પણ સરકાર જો પ્રમાણિક હોય, કારણ કે આ પૈસા કોઈ ઘરના પૈસા નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય. એ પૈસામાંથી આ મનરેગા જેવા કાયદા યોજનાઓ માટે બજેટ ફળવાય. અને જે મનરેગાનો કાયદો લાયા કેમ કે ગરીબ સામાન્ય માણસોને એના ઘર નજીક 100 દિવસનો રોજગાર મળે, એના કુટુંબનો નિર્વાહ થાય, એટલા માટે કાયદો લાયા. અને એમાંથી જ જો ભ્રષ્ટાચાર લૂંટ થતી હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાયમ ભાષણોમાં કહે છે કે કોંગ્રેસના શાસનમાં રાજીવ ગાંધી એમ કહેતા કે કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલીએ તો 15 પૈસા નીચે પહોંચે. આવા ભાષણો તો ખૂબ કર્યા, એના કોઈ પ્રમાણ ના આપ્યા. પણ આજે અમે નરેન્દ્રભાઈને ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા જ રાજમાં, તમારા જ ગુજરાતમાં, દાહોદમાં કેન્દ્ર સરકારનો જ કાયદો યોજના મનરેગામાં તમે ઉપરથી 1 રૂપિયો મોકલતા હશે તો નીચે 1 પૈસો પણ પહોંચતો નથી. બધા જ પૈસા તમારા ભાજપના નેતાઓને, તમારા મળતિયા અધિકારીઓ ઘેર લઈ ગયા, લૂંટીને લઈ ગયા. એ પ્રજાને જે લૂંટવાનું કામ કર્યું છે એની પર કાર્યવાહી કરવાની ઈચ્છા શક્તિ આ સરકાર બતાવે, એની નૈતિકતા બતાવે એવી આજે સરકાર પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. અને જો સરકારમાં થોડી ઘણી પણ નૈતિકતા બચી હોય અને કાર્યવાહી કરવા માંગતા હોય તે બચુભાઈ રાજીનામું આપે કે ના આપે,
સરકારે એમને મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ. પણ અમિતભાઈ ખાલી રાજીનામાથી શું થશે? આટલા મોટા પૈસા ચાઉ કે છોકરાઓ પોતાની હિંમત ઉપર તો નહીં કરી ગયા હોય. ક્યાંક મંત્રીએ 4 ફોન કર્યા હશે ભલામણના, જોજો મારા છોકરાઓ છે, તો તપાસ તો ત્યાં પણ જવી જોઈએ, પોલીસ કસ્ટડી તો એમની પણ લેવાવી જોઈએ. કારણ કે કેમ એ 200-500 કરોડનો કોન્ટ્રાક્ટ ત્યાંના કોઈ સામાન્ય આદિવાસી પરિવારને કે નાના આદિવાસી કોન્ટ્રાક્ટરને ના મળી ગયો? કેમ એ કોન્ટ્રાક્ટ બચુ ખાબડના જ દીકરાઓને મળ્યો? તો બચુ ખાબડનો શું રોલ, તો એની પણ તપાસ રાજ્ય સરકારે કરવી જોઈએ. અને એટલા માટે જ કહીએ છીએ કે SIT બનાવો, પ્રમાણિક અધિકારીઓની ટીમ ત્યાં જાય, 10 વર્ષના કામોની તપાસ કરે, જે પણ જવાબદાર લોકો છે એની પર કાર્યવાહી થાય, અને જેલમાં પણ નાખવામાં આવે. જે મિલકતો લૂંટીને બનાવવામાં આવી છે એવી મિલકતોને ટાંચમાં પણ લેવામાં આવે, એની જાહેર હરાજી કરવામાં આવે ને એ જે લૂંટ ચલાવી છે, ભ્રષ્ટાચાર કરીને પૈસા ભેગા કર્યા છે, એની મિલકતોની હરાજી કરીને પૈસા પાછા રિકવર કરવામાં પણ આવે. પણ આ બધું થાય ક્યારે? કે જ્યારે સરકારમાં ઈચ્છા શક્તિ હોય. પેલા દાદા ગંગાજળની વાતો કરે મુખ્યમંત્રી શ્રી, ગંગાજળ ઓપરેશનની શરૂઆત પોતાના મંત્રીમંડળથી કરે અને નિષ્ઠા પ્રમાણિકતાથી કરે, તો હું માનું છું કે આમાં સાચો પગેરું મળશે, સાચા કૌભાંડીઓ જેલમાં જશે અને પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા જે લૂંટાયા છે એ પૈસાની રિકવરી થશે. અન્યથા તો મિલીભગત છે, જેમ મેં પહેલાં જ કીધું કે આ તો ચોકીદાર જ ચોર છે. એવી સ્થિતિમાં એવી સરકાર જોડે અપેક્ષા રાખીએ છીએ, પણ અમે એટલું ચોક્કસ કહીશું કે સરકાર જો એમાં ન્યાયિક કાર્યવાહી નહીં કરે, જવાબદારોને જેલમાં નહીં નાખે અને આ લૂંટ જે થઈ રહી છે એના સામે કાર્યવાહી નહીં કરે, તો એના માટે રસ્તા પર પણ ઉતરી અને એ લડત અમે લડીશું. અમિતભાઈ, જ્યારે પણ કોઈ પણ રાજ્યમાં કોઈ પણ બાબતો, આ વચ્ચે એક ડૉક્ટરોનો મુદ્દો આવ્યો હતો સુરતથી, ને એમાં કોંગ્રેસ સાથે જોડાયેલા ડૉક્ટર સેલના લોકો નીકળ્યા હતા અને ભાજપે એને બરોબર તમામ લોકોએ એના ઇન્ટરવ્યૂઝ આપ્યા, બાઇટ આપી. જ્યારે પણ કોઈ પણ ઘટના પકડાય છે તો પછી એની તપાસ થાય તો નીચેથી ક્યાંક કોંગ્રેસના નામ આવે છે. તો આવી બધી ઘટનાઓમાં ભાજપે બિલકુલ મીડિયામાં જઈને અવાજ કે પોતાની, અને કોંગ્રેસ આવી ઘટનાઓમાં એવું કહેતી હોય છે કે ભાઈ કોંગ્રેસનો હોય તો તમે એને લઈ લો જેલમાં, અમને વાંધો નથી. ભાજપ કેમ આમાં ખુલીને એમ નથી કહેતી કે ભાઈ આ ભાજપનો હોય તો એની ઉપર કાયદેસર કરો, પકડી જાવ એને જેલમાં? આવું ખુલીને બોલવાની અવડી મોટી ભાજપમાંથી કોઈની હિંમત નહીં હોય. કારણ કે ખોટું કરનારે ભાજપ કો કોંગ્રેસના નથી હોતા, એ ખોટું કરનાર જ હોય છે. આજે ગુજરાતમાં એવી સ્થિતિ છે કે આખા ગુજરાતમાં ભાજપનો કેસરી ખેસ પહેરો અને જાણે કાળા ધંધા કરવાનો પરવાનો મળતો હોય એવી સ્થિતિનું નિર્માણ. આજે તમે જોયું હશે કે સુરતમાં ભાજપનો હોદ્દેદાર ગેંગ રેપ એક દીકરી પર કરે છે અને એની ફરિયાદ નોંધાઈ. પહેલા અનેક વખત રાજકોટમાં પણ જસદણમાં ત્યાં હોસ્ટેલની દીકરીઓ પર દુષ્કર્મ કરવાના, શોષણ કરવાના આક્ષેપો લાગે, એ પણ ભાજપના કાર્યકરો નેતા પર. વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર હોય, શોષણ કરવાની વાત હોય, ભૂમાફિયાઓ હોય, ખનન માફિયા હોય, આ મનરેગાના ભ્રષ્ટાચારીઓ હોય કે સાયકલ કૌભાંડ હોય, આ બધા જમાં જે નામ આવી રહ્યા છે એ પહેલા ભાજપના જ નેતાઓના, એમના મળતિયાઓના આવી રહ્યા. પણ એવા લોકો પર કાર્યવાહી નથી થતી, એમના વરઘોડા નથી નીકળતા, એમનું બધું જ ઢાંક પીછોડો કરવામાં આવે. એમના માટે જાણે કાયદા જુદા હોય, એમના માટે જાણે તપાસની પદ્ધતિઓ જુદી હોય, એવી સ્થિતિનું નિર્માણ થાય છે. એનો એક જ મતલબ છે કે આ જે હપ્તાઓ ગામથી લઈને ગાંધીનગર પહોંચે છે, જે પણ ખોટા કામો થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા ગાંધીનગર કે દિલ્હીમાં બેઠેલા લોકોના આશીર્વાદ છે, એમનો ક્યાંક ને ક્યાંક ભાગીદારી છે, ક્યાંક ને ક્યાંક એમના લોકોને બચાવવા માટેની એમની જે રણનીતિ છે એના ભાગ સ્વરૂપ કામ કરે છે. પણ હવે આ બધું ખુલ્લું પડી ગયું છે, પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને જે રીતે ભાજપનો આંતરિક ગેંગવોર છે, આંતરિક અસંતોષ છે, કે આ દાહોદમાં પણ આ જે કૌભાંડ બહાર આવ્યું એમાં કિશનભાઈ ઘણા બધા ભાજપના હોદ્દેદારોએ, નેતાઓએ પણ અમને માહિતીઓ મોકલી અને પુરાવા એટલે તમને ફોન કરીને કહેતા હશે ને કે અમિતભાઈ તમે બોલો, અમે તો બોલી શકીએ એમ નથી. અંદરનો એમનો આંતરિક ગેંગવોર છે, જૂથવાદ છે, જે લોકોથી દેખાતું નથી કે આટલું ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય, આટલા મોટા કૌભાંડો થાય,
તેમ છતાં સરકાર કંઈ બોલતી નથી. તો વિપક્ષ તરીકે તમે બોલો, અમારાથી તો બોલાય નહીં, એવી રીતે ખાનગીમાં લોકો કાગળ પણ આપી જાય છે, ફાઇલો પણ એટલે આ આપી જાય છે, કાગળો તમને પુરાવા પણ. ભાજપમાંથી જ આપ્યા લાગે છે કોઈ કે આ લ્યો અમિતભાઈ આ બચુભાઈના છોકરાએ આટલો કૌભાંડ કર્યો છે, તમે જરાક એની વાત કરો. પ્રજા વારંવાર બોલી, અમે વારંવાર વિગતો સાથે સરકારમાં લખ્યું, વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા અને પૂરક માહિતીઓ કેટલાક ભાજપમાંથી જે એમના શુભચિંતકો હતા એમણે પણ મોકલી. પણ વાત એટલી હતી કે ભ્રષ્ટાચાર થાય છે, મોટું કૌભાંડ થાય છે, પ્રજાના પૈસાની લૂંટ ચાલે છે, એને અટકાવો. અને અટકાવવા માટે સરકાર વર્ષો સુધી રાહ જોઈ અને આજે ફરી કહીએ છીએ કે ખાલી આ તો 2 તાલુકાના 5-6 ગામની તપાસમાં જ 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. આખા દાહોદ જિલ્લાની તપાસ થશે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. અને બચુભાઈ ખાબડના પરિવારના નહીં, બીજા ભાજપના મોટા મોટા નેતાઓની સામેલગીરી પણ સ્પષ્ટ બહાર આવવાની છે. હજુ અમારી પાસે ફરિયાદ ને વિગતો છે. અમે 22 તારીખે દાહોદ જવાના છે, ત્યારે વધારે માહિતી આપીશું ને લોકોને મળ્યા પછી કહીશું. એક સંજેલી તાલુકો છે, ફતેપુરા તાલુકો છે, જાલોદ તાલુકો છે, ત્યાં આગળ હજારોની સંખ્યામાં ખોટી રીતે લોકોના બેંકમાં, પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાયા છે. ભાજપના 1-2 નેતાઓની પાસે હજારોની સંખ્યામાં એના એટીએમ કાર્ડ ભેગા કર્યા છે. અને જે લેબર પાર્ટ છે, જે પૈસા જોબ કાર્ડના નામે ખાતામાં જમા થાય છે, એમાં પણ આનાથી મોટું કૌભાંડ દાહોદમાં ચાલે છે. એ હકીકતો પણ બહાર આવશે ને હજુ બીજા ભાજપના ઘણા નેતાઓને જેલમાં જવાનો વારો આવશે. અમિતભાઈ, તમે તો લાંબા સમયથી બોલતા હતા, તો ક્યારે બચુભાઈએ ફોન ના કર્યો કે રેવા દ્યો ને શું કરવા મારા વિશે બોલો છો? તમને ભલામણો ના આવી ક્યારેય? કારણ કે ભલામણોની સિસ્ટમ પાછી બહુ હોય છે ભાજપમાં, તો તમને કોઈએ ભલામણ ના કરી કે ભલામણો તમે સાંભળી જ નહીં કોઈની? સત્ય માટે લડતા હોય, સરકાર સામે લડતા હોય, ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવતા હોય એટલે કોઈ ભલામણ બી કરવા આવે કે કોઈ દબાવવા પણ આવે, ડરાવવા પણ આવે. પણ અમિત ચાવડા એવું નામ છે કે જ્યાં કોઈ દબાણ પણ ના થઈ શકે, ભલામણ પણ ના થઈ શકે, કોઈ ડરાવી પણ ના શકે. કારણ કે સાચી વાત માટે બોલીએ છીએ, લોકો માટે લડીએ છીએ, લોકોના પ્રશ્નો ઉઠાવીએ છીએ. એટલે આમાં કોઈ ભલામણ, લાગવગ, દબાણ કે કોઈ શરમ ભરવાની વાત જ ના આવે. પ્રજાના પૈસા લૂંટાતા હોય, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોય, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય, સરકાર કાર્યવાહી ના કરતી હોય, તો એક વિપક્ષ તરીકે અમારી બોલવાની, લડવાની, રજૂઆતની કે મુદ્દા ઉઠાવવાની જવાબદારી છે. અને એ સ્વરૂપે આ ઉઠાવીએ છીએ ને એને ન્યાય માટે લડીશું. અમિતભાઈ, છેલ્લો પ્રશ્ન, આ મુદ્દે ક્યાં સુધી લડી લેવાની તૈયારી? આનું પરિણામ આવે, કૌભાંડીઓ જેલમાં જાય, પ્રજાના પૈસાની જે લૂંટ ચલાવી છે એ આખું સ્કેમ જે ગુજરાત લેવલે ચાલે છે એનો પર્દાફાશ ના થાય અને જે પણ આરોપીઓ છે, કૌભાંડીઓ છે, એની પર કાર્યવાહી, સજા ના થાય ત્યાં સુધી આના માટે લડીશું. અમિતભાઈ, પૈસાની રિકવરીનું શું? કારણ કે આ બધામાં તો આ બધાને ટેવ પડી ગઈ હોય છે, કેસ ચાલે, જેલમાં રહેવું, પણ ગયેલા પૈસાનું શું? ગુજરાતમાં આજકાલ થઈ એવું ગયું છે, બધું બહાર આવે છે પણ પેલા પૈસા ક્યાં ગયા છે એ પાછા જ નથી આવતા. કે ચોર ચોરી કરી ગયો, ચોર પકડાઈ ગયો, પણ ચોરી ગયેલો માલ ક્યાં? મેન મુદ્દા માલ નથી મળતો. આ સૌથી મોટી તકલીફ થઈ ગઈ છે આજકાલ. એના માટે કિશનભાઈ, આ પ્રશ્નો કદાચ મુખ્યમંત્રીશ્રીને કે સરકારને પૂછશો તો વધારે સારું રહેશે. કારણ કે તપાસ એમણે કરવાની છે, કાર્યવાહી એ કરવાની સત્તા એમના હાથમાં છે અને જે કરવાવાળા છે એ પણ એમના લોકો છે. એટલે કેટલું તપાસ કરે છે, કેટલી પ્રમાણિકતાથી કરે છે, કેટલી કાર્યવાહી કરે છે, આવનારા સમયમાં જોઈશું. ત્યાર પછી એના માટે તમે જે ચિંતા વ્યક્ત કરો છો પ્રજાના પૈસાની રિકવરી થાય, સરકાર કેટલું કરે છે, સરકારને કરવા માટે અમે દબાણ કરીશું, મજબૂર કરીશું. અને નહીં થાય તો આવનારા દિવસોમાં પ્રજાને સાથે લઈને રસ્તા પર પણ ઉતરીને લડીશું, ન્યાયાલયમાં પણ જઈશું. પણ સરકારને પૂછજો આ પ્રશ્નો. જેટલા વિપક્ષને પૂછીએ છીએ એથી વધારે જવાબદારી સરકારની છે. મોકો મળશે તો સરકારને પૂછીશું, ક્યારેક ક્યાં મોકો મળી ગયો તો એમને પૂછીશું કે ઓપરેશન ગંગાજળ તમે બચુભાઈ ખાબડ પર લાગુ કરવાના છો કે કેમ, એસઆઈટી બનાવીને તપાસ કરવાના છો કે કેમ, પૈસા રિકવર કરવાના છો કે, ઈડી, આઈટી કે જીએસટીની ટીમોને ત્યાં મોકલવાના છો કે કેમ, વરઘોડા કાઢવાના છે કે કેમ.
એ પ્રશ્નોને સરકારને પણ પૂછો એવી મારી આપને વિનંતી. બિલકુલ, આશા રાખીએ તમારી જેમ સરકાર સાથે પણ વાત કરવાનો મોકો મળશે ત્યારે આ બધા પ્રશ્ન જે તમારા મનમાં છે એ અમારા મનમાંય છે. એટલે વિપક્ષ વતી નહીં કે કોંગ્રેસ વતી નહીં પણ જનતા વતી અને અમને જે થયેલા પ્રશ્નો છે અમે સરકારને પૂછીશું. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો વરઘોડો ક્યારે નીકળશે, આઈટી કે ઇન્કમટેક્સ ક્યારે બચુભાઈના ઘરે પહોંચશે, જીએસટી ક્યારે પહોંચશે, એમની મિલકતો પર ક્યારે ટાંચમાં લેવાશે અને જનતાના જે અત્યારે 71 કરોડ સંભળાય છે, તપાસ થાય તો એ આંકડો 200, 400, 500 કરોડ જે પહોંચે આ પૈસા ક્યારે જનતાને પાછા મળશે ને એમાં સૌથી વધારે મને રસ છે. એટલે તમને ખબર હોય તો કહેજો કે આ પૈસા પાછા મળશે કે નહીં મળે, કે પછી આ પૈસા એ બચુભાઈ અને એમના જો પરિવાર છે, એમના જે દીકરા છે અથવા તો એમના પરિવારમાં પૈસા, છેલ્લે તો કોઈ પણ માણસે પૈસા કમાઈને પરિવારમાં જ લઈ જતો હોય છે, તો આ પૈસા એ એમના પરિવારમાં વહેંચાઈ ગયા છે અને પાછા મળશે કે નહીં ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.